ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં છે. સ્વાગત છે તમારું અમારા લાઠિયા ફેમિલી બ્લોગમાં. જો આજે તમારે ટિફિન નથી બનાવવાનું કેમ કે આજે છે શનિવાર, અને શનિવાર આજે દર્શન રહ્યા છે તો આપણે ખાલી ફરાળ જ તળવાનું જ છે, મતલબ સાબુદાણાના ગાંઠિયાની. અને એ બેસી ગયા છે નાસ્તો કરવા માટે, તો આપણે ફટાફટ જઈને નાસ્તો આપી દઈએ. અને આજે નાસ્તામાં શું છે ને, ચલો એ પણ બતાવો તમે. ચલો, દર્શન શનિવાર રહ્યા છે ને દર્શન? શનિવાર. અને શનિવારમાં ફરાળી જો કેટલું કરે. અને બબલું શનિવાર કરે છે. ગાંઠિયા, છીણ અને આ સાબુદાણા ગાંઠિયા છે, પણ આ ઓલું હું સિંગદાણા, આટલું જ ફરાળ કરે. શનિવાર રહ્યા છે. અને બબલું પણ શનિવાર કરે મારે. હે, એ હું શનિવાર કરશે. મારી બબલી શનિવાર કરે છે. પણ એમ નહીં દર્શન, શનિવાર કરીને આટલું ફરાળ. અરે આ તો ખાલી તળીને મૂક્યું છે, ખાવાનું થોડી છે. તો વાંધો નહીં, સારું હાલો પેક કરી દઉં ને, લઈ જવાનું છે ને. જો અત્યારમાં ફ્રી થઈ ગયા છે એકદમ, અને મસ્ત મજાના બેસી ગયા છે શાંતિથી, કેમ કે હવે બધું કામ પતી ગયું ને હવે કંઈ કામ બાકી નથી આપણે એટલે. અને અત્યારમાં જો આ ખાવાનું કામ કરીશું એટલે હવે થોડું ઘણું ખાઈ લઈએ, કેમ કે હજી બપોરમાં વાર છે, હજી તો વાગ્યા છે 10 જ, એટલે 10 વાગ્યા છે એટલે આપણે ફ્રી થઈ ગયા અને બેસી ગયા છે, કેમ કે હવે રસોઈ બનાવવાની છે, કેમ કે દર્શન આ ટિફિન નથી લઈ ગયા. એટલે હવે રસોડામાં જઈને વિચારવાનું છે કે શું બનાવી ગયા. એટલે અત્યારે તો કાંઈ હજી કંઈ બનાવ્યું નહીં, અને અત્યારે શાંતિથી આપણે ભૂંગળા ખાવાનું કામ કરીશું. હવે ચાલો બધા તમે પણ. જો આપણે રસોડામાં આવી ગયા છે ને હવે અત્યારે રસોઈ બનાવવાની છે, કેમ કે ટિફિન નથી આજે ગયું એટલે રસોઈ બનાવવાની છે. અને આજે આપણે તો જો કાલનું ગુવારનું શાક રાત્રે બનાવ્યું હતું ને એ જ ખાવાનું, કે ગુવાર મારો એટલો ફેવરિટ છે ને કે ગમે ત્યારે આપો ને ત્યારે હાલે. તો અત્યારે ખાલી મમ્મી પૂરતું જ આપણે થોડુંક એવું શાક બનાવવાનું છે. મમ્મી પૂરતા જે ટમેટાનું શાક બનાવવાનું, ચણાના લોટવાળું, અને રોટલી, બસ બીજું કાંઈ બનાવવા નથી. એટલે ફટાફટ બનાવી અને ફટાફટ, કેમ કે રસોડામાં નહીં રહેવાનું બહુ, એટલે ફટાફટ રસોઈ બનાવી નાખીએ અને પછી ખાઈ લઈએ. અને પછી તો પકોડી આપણે જ્યારે પણ બનાવી હોય ને તો પછી છેલ્લે આ કોરી પૂરી છે ને એ ખાવાની બહુ મજા આવે. અને આ તો મારા ઓલવેઝ ફેવરિટ જ છે કુરકુરિયા. એટલે આપણે જો અત્યારે આટલો નાસ્તો લઈ અને મોટો કરવા બે ગયા છે. હવે દર્શનની રાહ જોઈ છે, એ આવે ને એટલે આપણે એના અને મને ગમે તો મારા, કુસુના ગમે તો કુસુના, બધાના કપડાં લેવા જવાનું છે, કેમ કે કાલે અમારે જવાનું છે મામાની ઘરે. મામાની ઘરે પ્રસંગ જેવું જ છે, મામાની ઘરે વાસ્તુ છે, તો એમાં જવાનું છે. એટલે આપણે અત્યારે થોડુંક ખરીદી કરવા જઈએ છીએ, પણ દર્શન જો વહેલા આવે ને તો કંઈક થાય. એ કંઈ વહેલા આવતા નહીં ને આપણે કંઈ જવાતું નહીં. બસ હવે એની રાહ જોઈને શાંતિથી બેઠા છીએ. 6 વાગ્યાની રાહ જોતા હતા ને ત્યારે 8:30 વાગ્યા, અને હવે દર્શન આવ્યા ઘરે. દર્શન ક્યારની રાહ જોતી હતી, 6 વાગ્યાની. આ તો વહેલો આવવાનું ખબર ન પડે, બહાર જવું છે તો કામમાં વાર લાગે, કેન્સલ થઈ જાય જવા. એવું ન હાલો. ઓલો જો બાજુમાં નખરા કરે એને ટકો જોઈ શું જોવે છે બતાવો તો, ફોન આમ કરો તો. એનો વિડીયો જોવે છે ટકાનો, હે ને? એનો વિડીયો આવે ને એટલે એને બહુ હસવું આવે. દર્શન કઈ રસોઈ નથી બનાવી, એનું શું કરશું? મહાદેવમાં જવાનું છે. હાલો, તમારે એકટાણું છે ને એટલે સ્પેશિયલ. અભિમાન હોય કે ન હોય, સાનમુને ત્યાં દબાવવા મળશે. હમણાં હું બતાવું છું ઢોસા કેવા દબાવે છે એમ. સારું હાલો ફટાફટ, ભૂખ લાગી હશે ને? સારું હાલો ચાલો ફટાફટ જઈએ. બરાબર, બધા ઢોસા ખાવા. જો મેં મૈસૂર મસાલા મગાવી લીધો છે, દર્શને મૈસૂર મગાવ્યો છે. કરી દો દર્શન ચાલુ. ચલો બધા ઢોસા ખાવા. કા એનો જો મૈસૂર આવી ગયો છે ને મારો છે આપણે મસાલા ખાવો છે આજે. અહીંયા અમે આવી ગયા છીએ મહાદેવ ઢોસામાં. ચલો બધાય. અમારા સાહેબના પરાક્રમ જોવો ખાલી. એ આ ડ્રોવરમાં શું વીણતો હોય ને એ જ ન ખબર પડે. બસ જો એ કાકનું કાક ગોતતો જોઈએ, એક ડ્રોવર મૂકીને બીજામાં, બીજો ડ્રોવર મૂકીને ત્રીજામાં. કુસુમા એ કુચા ક્યાંક હાથમાં આવશે. આવ્યું. એમાં સીટી નથી વાગતી કુસો. જો આજ કર નાખો જો દર્શનનો જોરદારનો ટકો, કેમ કે આજ છે બહાર
ઘરે જમવાનું નહોતું બનાવ્યું એટલે બહાર જમી આવ્યા, ઢોસા પણ ખાઈ આવ્યા અને છે ને મસ્ત મજાની શોપિંગ કરી નાખી છે. પણ એમાં છે ને ખાલી એટલે ખાલી દર્શનની જ છે, મારી કાંઈ નથી. કેમ કે એક જ દુકાનમાંથી કોઈ દિવસ આપણને લેડીઝને ગમે એવી વસ્તુ મળે નહીં અને એટલે આપણે કાંઈ લીધી નથી. એટલે દર્શન હું લાવ્યા ને એ તમને બતાવી મસ્ત. અને આમાં કઈ થોડી વધારે સારી છે ને એ કહેજો. જો દર્શન માટે મસ્તનો આ લઈ લીધો છે શર્ટ, વાંધો નહીં, લઈ લીધો છે આ શર્ટ. અને પછી જો બીજી એક આ જોડી લીધી છે જે દર્શન કાલ પહેરવાના. દર્શન આ પહેરવાના છે કાલે? આ પહેરશો ટી-શર્ટ પહેરશો? મારે તો છે ને પહેરવા માટે કાલ કપડાં નથી મારી પાસે. ક્યારેય બી પ્રસંગમાં જવાનું હોય ને મારી પાસે કપડાં જ ન હોય. પહેલો પ્રશ્ન ઈ જ થાય, કોઈક મને આમંત્રણ આપે ને મને એની ખુશી કરતા મને વધારે દુઃખ એનું હોય, ખબર છે? તું ને જઈશું પહેરીશું, મારી પાસે તો એવા સારા કપડાં નથી, એવું થાય. અત્યારે હવે ઉપર જવાનું છે ને ઉપર જઈને આપણે છે ને પહેલા તો આપણો કબાટ વીખવાનો છે. જે મસ્તનો મજાનો ગોઠવો છે ને એને વીખવો પડશે અને વિચારવાનું કે કાલ આપણે કયા કપડાં પહેરશું. કેમ કે આપણે લેડીઝો ને જેન્ટ્સને છે ને જોજો સવારથી લઈને સાંજ સુધી દર્શન આ એક કપડામાં આખો દિવસ કાઢ નાખશે. પણ આપણે એવું નહીં થાય, આપણે સાંજ સુધીમાં 2 જોડી તો કપડાં બદલવાના. કેમ કે મામાને વાસ્તુ પણ છે અને કથા પણ છે, તો આપણે કથામાં અલગ પહેરવાના છે ને સવારે અલગ પહેરવાના એવું નક્કી કર્યું છે. તો હવે ઉપર જઈને પેલા જોઈ કે મારા પાસે કપડાં કેવા છે સારા લાગે. હું તો વિચારું છું કે મેચિંગ હોય તો મેચિંગ જ પહેરું. તો હવે વિચારું શું પહેરું દર્શન કર સવારે. મેચિંગ આવે તો જોઈ લે. અમને સાડી પહેરું છે. સાડી પહેર, બહુ પેલી ડ્રેસ પહેરજે. તો કાંઈ નહીં, હાલો હવે નક્કી કરું કે શું પહેરું. હમણાં તમને બતાવું કે હું કાલ શું પહેરવાની છું. બબલું શું પહેરવાનું? બબલું લઈ જ નથી જવાનું. આમ જો મસ્તી જ કરે રાખે આખો દિવસ. બબલું મારે ને બબલું ને નહીં. જો દર્શન ફેશન શો કરે છે અત્યારે. સ્ટ્રેચેબલ સમજો. સ્ટીકર કાઢ નાખો, હવે સ્ટીકર કાઢ નાખો. કાપી નાખો. ખસો તો થોડા કામ પાછળ. સારો લાગ્યો શર્ટ. કાલ આ પહેરજો ને. જો ચાલો ને. ઓલો પેલા પહેલો વાર. હજી આ પહેરવાનું ને. અરે ઓય આટલો લાંબો તો છે યાર, કેટલો ફૂક લાંબો છે. આટલો તો લાંબો છે, કેટલો લાંબો છે. બોલો ક્યાં ફટકા રે? આ બીજી જોડી દર્શનની. કે લાગે? અને કેટલા ટાઈમથી તમે ટી-શર્ટ નથી પહેર્યા ને તો આખા અલગ જ લાગો છો, નાના એવા લાગો. નાનો છું કે મોટો થઈ ગયો? કાલા નો પહેરતા હો, યાર આ પહેરવી. કોકને એમ થાય કુંવારા છો હજી. હાલે તો આ નાડું ભરાવે છે. દર્શન હજી બતાવો તો એકવાર. બહુ ફોર્મમાં ન હાલો, એટલા બધા સારા નહીં લાગતા. આમ જો સારા લાગો છો થોડા. મમ્મી આટલો જ આવે, આટલો તો છોકરી પહેરે. આટલો છોકરી પહેરે, આ છોકરા પહેરે આટલો. અને આ ગટુડો કેટલું પહેરે? ઈ તો આટલું જ પહેરે. જે એને ઈ હું રમે છે હું ગાજીઓ નાના ભરાઈ ગઈ છે, ખેંચે છે. દાંતીઓ રમે છે જો. એ ઓલો કુસુઆ ઓય બાપ. આ બેને જો કેટલી આના જો કેટલી મસ્તી કરજો. કરતો ઓય બાપો કરતો. ખાધું હોય ને ત્યારે કરે ને દર્શન તો ખાધેલું બહાર લાવી દે. ઓય બાપો કર. ઓય બાપ. ઓય બાપ. આય બસ કુસુ કુદકા નો મત. ઓય બાપો કર. એક વાર ગમા દીધો. ઓય બાપ. ઓય બાપ. ઓય બાપા. બસ હા હા. ugly. ઈ ugly. ugly. ઓય બાપ. ઓય બાપ. ઓય બાપ. ઓય બાપ. બસ હવે બસ. રવિના તારે પૈતું કે નહીં બકા આવે? ક્યારની સિલેક્ટ કરું છું પણ કઈ મેળ જ નથી આવતો. મેન વસ્તુ હું પ્રોબ્લેમ થાય ખબર છે તમને? હે શું પ્રોબ્લેમ થાય ખબર? મને કોઈ હાડીના બ્લાઉઝ થતા નથી. તો થોડી જાડી થઈ ગઈ છે ને તો બધે પેલાની હાડી છે, મતલબ પેલાની હમણાંની જ છે, પણ હવે થતા નથી. એટલે હું અત્યારે એ જ વિચારું છું મારે કોઈ પહેરવી. હું અત્યારે 1 કલાકથી વિચારું છું પણ કોઈ નહીં મળે. આ ગુલાબી મસ્તની છે જો, પણ આ છે ને મેં હમણાં 2 પ્રસંગમાં પહેરી લીધી ને તો પછી એકની એક થઈ જાય, એટલે એ તો આપણે કઈ પહેરવાના નથી. અને બીજી બધી પણ બહુ બધી સાડી છે પણ અત્યારે તમે કેટલી હાડી પણ? કોને? મારી પાસે હશે 40-50.
કેટલી 40-50 જ છે, વધારે નથી મારી પાસે. 40-50 હાડી છે ને વધારે નથી એમ? અત્યારે બધી લેડીઝમાં એટલી તો કમસે કમ હાડી હોય જ, બધા પાસે હોય. પણ આ જાજુ કલેક્શન હોય ને આપણી પાસે એટલે એમાં આપણે બહુ ગોટાળે જ ચડી જાય હંમેશા. તમારે જો કે આપણે કોઈ પહેરવી ને કોઈ ન પહેરવી. અને એમાં મેન વસ્તુ તો પહેલા તો કઈ આપણને જાડા થઈ જાય ને એટલે કઈ થાતું ન હોય, તો પહેલી પ્રોબ્લેમ આપણી. ત્યારે ખાલી જો મારા અડધા બ્લાઉઝ છે, અડધા બ્લાઉઝ તો મને આમાંથી થાતા જ નથી, શું કરું? એટલે અડધા બ્લાઉઝ છે આટલા અને બીજા હજી અડધા બાકી છે. આ કબાટની સાડી છે, હળવી સાડીનો છે. ઓલી સાડી તો બધી બેડમાં હોય ને એટલે એ બધી તો કાલ નથી પહેરવાની. પણ બોલો બોલો કંઈક ડિસિઝન લો જલ્દી. હુતા ભેગા થઈ રાતે 1:30 થયો, 1:15 થયો. બધી પહેરેલી થાય છે. મેં 2-3 જગ્યાએ હમણાં પ્રસંગમાં પહેરી લીધેલી છે એટલે એની નો પહેરાય પાસે. તો કુર્તી પહેરલે, ડ્રેસ પહેરલે. પણ બધા સાડી પહેરે છે. સવારમાં તો સાડી જ પહેરવી પડે ને. આજ સવાર જીન્સ પહેરલે ને કાલ બપોર પછી સવાર જીન્સ પહેરલે ને બપોર પછી ડ્રેસ પહેરલે છે. ચાલશે ને? ચાલે જ ને, કેમ ના ચાલે? મામાજીના ઘરે જવાનું છે. મામાના ઘરે નથી જવાનું, મામાજીના ઘરે હા જવાનું. હા ચાલશે, પણ હું કહું છું ને ચાલશે પહેરલે. હા એ તો કેવું છે. કઈ નહીં, કાલ સવારમાં ખબર પડશે. પાક્કું મેં ડિસિઝન કર્યું લીધું ને કઈ હાડી હું પહેરવાની છું. હજી મને અત્યારે મને નહીં લાગતું કે મારું અત્યારે નક્કી થાય. સવારમાં જી હાડી લાગશે ને એ પહેરી લેવાની છે. બહુ વિચારવું નથી આજે. શું કરું? બહુ વિચારીશ ને તો કઈ નહીં થાય મારે. બહુ બધું આ છે ને કલેક્શન હોય ને એમાં આજ લોચો હોય પછી. કલેક્શન નહીં બગા, તમે વિચારો. મેં તને એનો શું કીધું? આ લાલ કલરની સાલ લાગશે, પછી જો એક આ લાલ પડી, આ લાલ કાઢો બાર. હા એ લાલ પણ સારી લાગશે. પછી આ લીલી છે ને, હા એ પણ સારી લાગે. આને લીલી નો કહેવાય. તો કયો કલર છે? લવંડર. લવંડર કલર માં નહીં ખબર પડતી. લવંડર કલર તો કયો કલર છે? ગ્રીન. આને અરે મને બોલવા દ્યો. આને છે ને આસમાની નો કહેવાય, આને અલગ જ કલર પણ કહેવાય. કયો તમને ખ્યાલ છે? મને કયો હો, બોલવા મને દ્યો. છે પણ હોઠે નથી આવતું અત્યારે. આવડતું જ નથી એમ કોણ? પણ સરસ કલર કહેવાય. સરસ કલર નો કહેવાય, નામ નથી આવડતું એમ કહી દેવાય. બોલો બોલો, ક્યાં ખોવાઈ ગયા? અને અમારા બબલુ સાહેબ જોવો, એને કોઈ જાતનું ટેન્શન નહીં. શાંતિથી આપણે ફોન જોવો, બધાને જે કરવું હોય ને કરે. એટલે હું વિચારું છું ગોલ્ડન સાડી મને ગમી છે. મેં હમણાં ઘણા ટાઈમથી નથી પહેર્યા. ગોલ્ડન પહેરવાનું વિચારું છું. એ પણ સારી લાગશે. પણ સાડી તો બધી લાગશે. મારા મેરેજની સાડી છે, બધાને હજી ફેશન ગઈ જ નથી. બધી સાડી એટલી મસ્ત છે પણ ફેશન નથી ગઈ. પણ હું થોડી જાડી થઈ ગઈ છું. મને બ્લાઉઝ થતા નથી ને એ પ્રોબ્લેમ છે. મોટું થઈ ગયું, મોટું થઈ ગઈ રિયલમાં. હું આ સાડી બ્લાઉઝ કાઢું ત્યારે મને રિયલમાં એવું લાગે છે હવે હું સાચી જ મોટું થઈ ગયું. અને હવે મારે કંટ્રોલ કરવાની જરૂર છે. હવે મને એવું લાગે છે કે હવે મારે કંટ્રોલ કરવું પડશે. કેમ કે અત્યાર સુધી મને એમ થતું કઈ નહીં, ગોલું મોલું થોડી ખારી લાગીશ. પણ હવે હું છે ને એટલો કંટ્રોલ કરીશ ને કે આ જ બ્લાઉઝ મને થઈ જાય. કઈ નહીં, હાલો કાલ સવારે જોજો તમે અમે કઈ સાડી પહેરી છે અત્યારે. તો હવે સિલેક્ટ કરી લો. खत्म बाय बाय टाटा गुड बाय